ધોરણ 12 ગુજરાતી વિષયના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. ગામના સજ્જનોએ શો ન્યાય કર્યો? જવાબ. ગામના સજ્જનોએ ન્યાય કરતા કહ્યું, કુલટાને પથ્થર મારી નાખો. પ્રશ્ન 2. ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો? જવાબ. ઓલિયાનો ન્યાય યોગ્ય છે. પ્રશ્ન 3. લોકો શા માટે નાસી ગયા? જવાબ. ઓલિયાએ આપેલો ન્યાય સાંભળી હવે શું કરવું તે ન સૂઝ્યું એટલે લોકો ત્યાંથી નાસી ગયા. પ્રશ્ન 4. કવિનો હાથ શાથી કંપન અનુભવે છે? જવાબ. લોકોની નિષ્ઠુર ન્યાયબુદ્ધિ જોઈને કવિનો હાથ કંપન અનુભવે છે. પ્રશ્ન 5. ઓલિયો આદમી શા માટે થંભી ગયો? જવાબ. આ કુલટાને પથ્થર મારી નાખો એવો ડાયાજનોનો ચુકાદો સાંભળી ઓલિયો આદમી ચોંકી ગયો અને ત્યાં જ થંભી ગયો. પ્રશ્ન 6. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કવિ શેની પ્રેરણા આપે છે? જવાબ. પથ્થર થરથર ધ્રુજે કાવ્યમાં કવિ સૌને આંતરખોજ કરવાની પ્રેરણા આપે છે. પ્રશ્ન 4. પોતાના ઘેર આવ્યા પછી દેવાને ક્યાં કામ કરવું હતું? શા માટે? જવાબ. પોતાના ઘેર આવ્યા પછી દેવાને પોતાના વતન મેરુપરમાં કામ કરવું હતું કારણ કે તે ધરતી સાથે સંબંધ જોડવા ઈચ્છતો હતો. પ્રશ્ન 8. વિજુ કેટલી ભણેલી હતી? જવાબ. વિજુ 4 ચોપડી ભણેલી હતી. પ્રશ્ન 9. દેવરાજને મલક કેમ સાંભળે છે? જવાબ. દેવરાજને મલક સાંભળે છે કારણ કે દેવરાજને એ ઉજ્જડ થઈ ગયેલા મલકને નંદનવનમાં ફેરવવો છે. પ્રશ્ન 10. દેવરાજ મેરુ પર જઈને શું કરવા ઈચ્છતો હતો? જવાબ. દેવરાજ મેરુ પરની ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવા ઈચ્છતો હતો. પ્રશ્ન 11. બાપુ ક્યારે મૂંઝવણમાં પડી ગયા? જવાબ. નિશાળના વૃદ્ધ બાપુને તેના દીકરાને પોતાને ત્યાં રાખીને ભણાવવાની વાત કરી ત્યારે બાપુ મૂંઝવણમાં પડી ગયા. પ્રશ્ન 12. દેવરાજના પિતા તેને ભણાવવાની શા માટે ના પાડતા હતા? જવાબ. દેવરાજના પિતા તેને ભણાવવાની ના પાડતા હતા કારણ કે દીકરો નજર સામે રહી કામ કરે, 8-10 આના કમાય અને મદદરૂપ થાય તેવી એમની ઈચ્છા હતી. પ્રશ્ન 13. પરમેશ્વર ક્યાં વસે છે? જવાબ. પરમેશ્વર જળ સ્થળ સર્વત્ર વસે છે. પ્રશ્ન 14. ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા શા માટે મોકલ્યો? જવાબ. ઉદ્દાલકના કુળની પરંપરા હોવાથી પુત્ર શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે મોકલ્યો. પ્રશ્ન 15. પરમેશ્વરના જ્ઞાનની શું કેળવી શકાય છે? જવાબ. પરમેશ્વરના જ્ઞાનથી નમ્રતા કેળવી શકાય છે. પ્રશ્ન 16. ઈશ્વર કયા સ્વરૂપમાં જોવા મળે છે? જવાબ. ઈશ્વર પૃથ્વી, જળ, તેજ, વાયુ, સૂર્ય, ચંદ્ર, તારા, પશુ, પંખી, મનુષ્ય સ્વરૂપે જોવા મળે છે. પ્રશ્ન 17. આત્મા અને પરમાત્મા વચ્ચે શો ભેદ છે? જવાબ. આત્મા અને પરમાત્માનો અંશ છે અને પરમાત્મા વિભુ છે, સર્વોપરી છે અને વ્યાપક છે. પ્રશ્ન 18. વિદ્યાર્થીમાં કયા કયા ગુણોનો આવિર્ભાવ થાય છે? જવાબ. વિદ્યાર્થીમાં જ્ઞાન, વિદ્વત્તા, ઠરેલતા, વિનમ્રતા, નિર્ભીમાનપણું વગેરે ગુણોનો આવિર્ભાવ થાય છે. પ્રશ્ન 19. શ્વેતકેતુના કુળમાં શો રિવાજ હતો? જવાબ. શ્વેતકેતુના કુળમાં યજ્ઞોપવીત દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો. પ્રશ્ન 20. બા શા માટે એકલા પડી ગયા? જવાબ. બાના પતિનું અવસાન થયું છે અને પોતાના સંતાનો દૂર શહેરમાં વસે છે તેથી બા એકલા પડી ગયા છે. પ્રશ્ન 21. બાનું હેત કેવું છે? જવાબ. બાનું હેત એટલે કે વ્હાલ રસગુલ્લાની ચાસણી જેવું છે. પ્રશ્ન 22. બા એકલા જીવે કાવ્યમાં બાની કઈ સમસ્યાની વાત કરવામાં આવી છે? જવાબ. બા એકલા જીવે કાવ્યમાં બાની વર્ષોની એકલતાની સમસ્યાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 23. સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે? જવાબ. ભાઈ બહેન સાથે સુખનો હિંચકો ખાઈ રહ્યા છે. પ્રશ્ન 24. સુખડી બનાવી કોણ ખવડાવે છે? જવાબ. સુખડી બનાવી બા ખવડાવે છે. પ્રશ્ન 25. ઘરમાં કોણ પહેરો ભરે છે?
જવાબ: ઘરમાં સુનકાર અને સન્નાટો પહેરો ભરે છે. પ્રશ્ન 26. બાના જીવતરની છત પરથી શું ખરે છે? જવાબ: બાના જીવતરની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરે છે. પ્રશ્ન 27. ફ્રેમ થયેલા દાદા શું કરી શકતા નથી? જવાબ: ફ્રેમ થયેલા દાદા બાના આંસુ લૂછી શકતા નથી. પ્રશ્ન 28. બા શેનાથી બીતા નથી? જવાબ: બા મૃત્યુથી બીતા નથી. પ્રશ્ન 29. બાની આંખો રોજ કોની રાહ જુએ છે? જવાબ: બાની આંખો રોજ ટપાલ આવે તેની રાહ જુએ છે. પ્રશ્ન 30. ફાટેલા સાડલામાં બા શું સીવે છે? જવાબ: ફાટેલા સાડલામાં બા નિશાસા સીવે છે.